તમે તારું જેટલી વાર ફોટા પાડવાય ને તમારા ખાતાના સારી કરે જેટલા પાડવા એટલા પાડીને મોકલજો તો આપણા બીજે કંઈ ના પાડે તમારા માટે કે મેં તમને કેમ રાખ્યા તમારી સેફટી માટે છે તો ઉપર ના ધકેલ દઉં છે અને આ જે ફોટાને પાડે ને એ તમને અહીં રાખ્યા ને એટલે કે મારે મોકલવો પડે એ હમણાં તમને તરત અહીંથી જઈશ આ બાજુ એટલે એમને પેલું ગવર્મેન્ટમાં મોકલવું પડે ને. હા મેં પૂછ્યું બધું મેં કહ્યું આજે પણ મેં પાડતમ આ રીતે છે તો એમને બધી સમજણ પાડી એમને બહાર બહુ પાડતા હતા કંઈ એવું કરે 10 મિનિટ ગવર્મેન્ટમાં ટ્રીટમેન્ટનું સ્ટેટસ મોકલવું પડે. હવે ઉપર હોય તો ના પાડે એ કરવું પડે. હે હા જીગરભાઈ પાડે ને ફોટા જીગરભાઈ પાડે ને ફોટા જીગરભાઈ પાડે ના આ ગમે તે પાડે હા ના અહીંયા આગળ આ ફોટો પાડી નહીં તમે મોકલતા કરો કાગળ પર એ ફોટો પર આ 3 વખત પાડે ઓક્સિજન પહેરાય પૃથ્વીને ખાલી આ લગાવે છે ફોટો પાડે એવું કશું કરવું હવે એક દાડો ચેકિંગ આવ્યું હતું તે દાડો ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું હતું એ બધાને ઉપર મોકલી દીધા હું બહુ કશું મગજમારી કરું ને ચૂપચાપ થયો ને તો ડૉક્ટરને લાવ્યું સારા માણસ એટલે મતલબ અમને આજે એ જ કીધું તમને સારા માણસ જોઈને નહીં રાખ્યા તમને ઉપર મોકલી દે એના પર દવાથી મતલબ મીઠું વધારે નાખી દીધું કોણ વધારે નાખી હારે નાખી દીધું છે મીઠું ઓછું મીઠું ઓછું હતું બહુ. ટેન્શનમાં શાકની પથારી કરી એટલે બીજા ડૉક્ટર જોડે વાત કરીને તેવું કહેતા હતા કે ઇન્ફેક્શન બહુ જ છે એમ. હા તો એમણે એ તો ઇન્ફેક્શન છે વધારે એટલે એકદમ હાઈ ડોઝથી તો કઢાઈને કિડની નુકસાન એટલે કે 2-4 દિવસ તમારે રહેવું પડશે અને કાલથી આજથી ચાલુ કર્યું છે 2 બોટલ એટલે ઇન્જેક્શન બધું એટલે કે તમે 3-4 દિવસ પછી હું રજા આપીશ તમે નહીં કહો. કિડની ડૉક્ટર એવું કહેતા હતા કે 2 રસ્તા છે કાં તો ઇન્જેક્શનથી ધીરે ધીરે પેશાબ માટે ઇન્ફેક્શન નીકળે કાં તો પછી એસએસજી કર્યું સર્જરી એવું તો મળવું છે એવું ધીરે ધીરે કરી મેં એટલે પૂછ્યું મેં કહ્યું તમારા ટ્રીટમેન્ટમાં શું બાકી રહ્યું મેં કીધું પેલું પૂછ્યું તો એવું કહ્યું હતા કે ના એવું નહીં થશે એવું મારે નથી કરવું મારે તમને ઇન્જેક્શનો ને બોટલો ચડાવીને એનાથી 4 દિવસમાં કાઢવું છે અને એમાં છેલ્લું શું કશું પેલું એવું કંઈક દવાનું નામ બોલ્યા ને એ આપવાનું છે એ આપીશ એટલે તમારે કમ્પ્લીટ ચોખ્ખું થઈ જાય ફરી ઇન્જેક્શનનું કહેતા હતા કે જનરલ રૂમમાં રાખે ને તો આયુષ્યમાન કાર્ડમાં ઇન્જેક્શન નહીં ચાલતું ઇન્જેક્શન બહુ મોંઘું આવે એટલે એમને આઈસીયુમાં રાખ્યા કે પેલું મોંઘું ઇન્જેક્શન હોય તો આઈસીયુમાં ગણતરી થઈ જાય એમ 3-4 હજાર રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે એટલે કે આઈસીયુમાં રાખ્યા બાકી આઈસીયુનો પેશન્ટ નહીં. તમારી વાત થઈ ડૉક્ટરે કીધું ને તમને બરાબર તમારે મારી વાત નહીં થઈ એટલે મને કશું કે હું આડે ઠોકે રાખું આજે મેં પૂછ્યું મને ખબર પડી તમને કીધું તમને ખબર પડી મને ખબર નથી તમને વાત કરી અમે અડધો કલાક વાત કરી એમણે મને કીધું મારે વાત થઈ કે સમજી તો બપોરે કહેતા હતા મેં રજા માંગી લીધી પછી રજા તું નહીં આવે પણ એમાં લોચો એવો છે કે તમે અહીંથી રજા લેશો ને તો 6 મહિના લગીને આયુષ્યમાન કાર્ડ બીજી કોઈ જગ્યા નહીં ચાલે એટલે જે કંઈ જવાનું નહીં પણ એમ કે તમને ખોટું 4 દિવસ માટે થોડા આવે તમે બગાડો ફરી તમને ઉભરે ને તો તમારી ઉંમર પ્રમાણે પછી તકલીફ કઈ વધશે તમે બેને તમને આવો તો મન તો હાથ છે મારે હું આજને તમને સમજાવતી છું